ધોરાજી માર્કેટ યાર્ડમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે। ચેરમેન તરીકે હરકિશન માવાણી અને વાઇસ ચેરમેન તરીકે નિલેશ કણસાગર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાટડિયા ગેરહાજરીને ચર્ચાનો મુદ્દો બન્યો છે। સમગ્ર જિલ્લામાં સહકારી ક્ષેત્રના છેલ્લા ઘણા વર્ષોથી દબદબો હોય તેવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાનો હોય છે, ત્યારે તાજેતરમાં જિલ્લાની માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ જયેશભાઈ રાદડિયાનો રહ્યો છે। આજે ધોરાજી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં હરકિશનભાઈ માવાણીને ચેરમેન તરીકે, નિલેશભાઈ કણસાગર બિનહરીફ તરીકે ચૂંટાઈ આવતા જયેશભાઈ રાદડિયાએ બિનહરીફ થઈને ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી। આ સાથે ધોરાજી શહેર અને તલાલાના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાણી છે। ચેરમેન તરીકે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન તરીકે નિલેશભાઈ કણસાગરાની આજે બીજી વખત બિનહરીફ વરણી થઈ છે। સહકારી ક્ષેત્રમાં સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર આ સહકારી ક્ષેત્ર ખેડૂતો માટે કામ કરતું માળખું છે। બેંકના ચેરમેન તરીકે મને સહકારી માળખાનું રાજકોટ જિલ્લાનું એટલું ગૌરવ છે કે સમગ્ર આખા જિલ્લાની અંદર રાજકોટ બેંક હોય, રાજકોટ ડેરી હોય, જિલ્લા લેવલની સંસ્થા હોય, સમગ્ર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ કે તાલુકા સંઘની અંદર હર હંમેશા બિનહરીફ રીતે ચૂંટણી યોજાતી આવી છે અને સૌ સાથે મળી અને ખેડૂતોના હિત માટે હર હંમેશા સૌએ પ્રયાસો કર્યા છે। આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે હરકિશનભાઈ અને વાઇસ ચેરમેન નિલેશભાઈને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોની અંદર 2.5 વર્ષ માટે ખેડૂતોના હિત માટે સૌ સાથે મળીને કામ કરીએ